આજે હું વાર્તા લઈને આવી છું કામવાળી કવિતાબાઈની. ધ્યાનથી સાંભળજો. રોમેન્ટિક છે પણ બહુ દુઃખભારી છે. મારું નામ કવિતા છે. હું 32 વર્ષની છું. શહેરમાં એક રેખાબેન અને તેના પતિ મુકેશભાઈ રહે છે. એના ઘરે કામ કરું છું. લગભગ 4-5 વર્ષથી હું અહીં કામ કરું છું. ઘરના બધા જ કામ મારી ઉપર છે કેમ કે રેખાબેન નોકરી કરે છે અને મુકેશભાઈ બિઝનેસ કરે છે. બંને પોતપોતાના કામ પર ચાલ્યા જાય છે સવારથી સાંજ સુધી, જેથી ઘરનું બધું જ કામ કરવા માટે મને રાખેલી છે. મુકેશભાઈ થોડા હસી મજાકવાળા, રમૂજી અને રોમેન્ટિક છે અને રેખાબેન થોડા ગંભીર રહે છે. મુકેશભાઈ ઘણીવાર હસી મજાકમાં મારી સાથે પણ મસ્તી કરે છે અને રોમેન્ટિક રીતે મને રીઝવે છે, પણ હું બહુ ધ્યાન આપતી નથી. મારે મારા કામથી મતલબ રાખવો પડે છે કેમ કે મારું ઘર એના લીધે ચાલે છે. ધીરે ધીરે સમય જતાં મુકેશભાઈ વધુ મસ્તી કરવા લાગે છે. મને પણ ગમતું હતું, પણ હું કાબૂ રાખીને નકારી કાઢતી હતી. એક દિવસ હું રસોડામાં કામ કરતી હતી. રેખાબેન નાવા ગયા હતા અને મુકેશભાઈ પાણી પીવા આવ્યા. મને જોઈને તેણે મારી પાછળ થપાટ મારી. હું ગભરાઈ ગઈ અને બહાર ચાલી ગઈ. રેખાબેન નાસ્તો કરીને નોકરી પર જતા રહ્યા. પછી મુકેશભાઈ મને બોલાવીને કહ્યું કે કેમ ગભરાઈ ગઈ. મેં કહ્યું, સાહેબ, મને ડર લાગે છે. શેઠાણી જોઈ જશે તો મને કાઢી મૂકશે. મુકેશભાઈએ તેને પાસે બેસાડીને કહ્યું કે ચિંતા ન કરીશ, એને કાંઈ નહીં ખબર પડે અને તને કાઢવા પણ નહીં દઉં. તું મને બહુ ગમે છે અને મને ઘણીવાર અહેસાસ થાય છે કે તું જીવનમાં બહુ એકલી છો અને પ્રેમની જરૂર છે, એટલે હું કોશિશ કરું છું તને ખુશ રાખવાની. રેખાને મેં ઘણી કોશિશ કરી, પણ એ એના નોકરીમાં મને સમય જ નથી આપી શકતી, જેના લીધે હું બહુ જ એકલો છું. એટલે મને ખબર છે એકલતાનું દુઃખ. બસ આ કારણે હું તને થોડો પ્રેમ આપવાની કોશિશ કરું છું અને મને પણ થોડો પ્રેમ મળે એવી આશા રાખું છું. મેં કીધું, પણ શેઠ, આ ખોટું છે. રેખાબેનને ખબર પડશે તો બહુ પ્રોબ્લેમ થઈ જશે. શેઠે કહ્યું, ચિંતા ન કર, હું સંભાળી લઈશ. એમ કરીને મારો હાથ પકડીને મને એની તરફ ખેંચી. હું કંઈ બોલી નહીં. મને શરમ આવતી હતી. પણ શેઠે મને એવા પ્રેમથી આલિંગન કર્યું કે હું એમાં ખોવાઈ ગઈ, જાણે મારી વર્ષો જૂની પ્રેમની ભૂખ પૂરી થતી હોય. ધીરે ધીરે મુકેશ મને જોરથી ભેટવા લાગ્યા. લાગતું હતું કે તે કાબૂ કરી શકે એમ નથી. હું પણ એના પ્રેમભર્યા સ્પર્શ અને આલિંગનથી એની શરણી થઈ ગઈ. મુકેશ મારું માથું પકડીને મને ચુંબન કરવા લાગ્યા. મારા હોઠ પર એવી રીતે બટકું ભર્યું જાણે એણે બરફીનો ટુકડો મળી ગયો હોય. હવે હું પણ કાબૂ બહાર હતી. મેં પણ મુકેશને જોરથી બથ ભરી લીધી. મુકેશ ધીરે ધીરે મારી ડોક પર એ રીતે ચુંબન કરતા હતા જાણે કેરીની ચીર ચૂસતા હોય. મને પાછળ ફેરવીને મારી આખી પીઠ પર એ રીતે ચુંબન કર્યું અને હું પાણી પાણી થઈ ગઈ. પછી એના તરફ ફેરવીને ડોકથી નીચે ઉતરતા ગયા અને બંને એકબીજામાં ખોવાઈ ગયા. મુકેશ અને હું 1 કલાક સુધી એકબીજાને પ્રેમ આપતા રહ્યા. પ્રેમ આપ્યા પછી બંને ક્યારે સૂઈ ગયા ખબર જ ના પડી. થોડીવાર પછી આંખ ખુલી અને લાગ્યું કે જાણે હું કોઈ સ્વપ્નમાંથી બહાર આવી છું. એટલો પ્રેમ અને સુખ મને જિંદગીમાં ક્યારેય નહોતું મળ્યું. મુકેશ પણ બહુ ખુશ હતા. બંને ઊભા થયા અને આલિંગન કર્યું. મુકેશ બિઝનેસ પર જતા રહ્યા અને હું કામે લાગી. પછી રોજ જ્યારે મોકો મળે ત્યારે અમે બંને એકબીજાને પ્રેમ આપતા. થોડા દિવસો પછી રેખાબેનનું ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયું, એટલે તે લોકો એ શહેરમાં રહેવા જતા રહ્યા. મેં મુકેશને કહ્યું કે તમે મૂકીને જતા રહેશો, હવે શું કરીશ? મુકેશ કહે છે, એ મારી પત્ની છે, જ્યાં રહેશે ત્યાં મારે જવું પડશે. આ સાંભળીને મને બહુ દુઃખ થયું અને અહેસાસ થયો કે થોડા પ્રેમની લાલચમાં કરેલી ભૂલ આખી જિંદગી પછતાવો આપે છે. હું કોઈને કહી શકું એમ પણ નહોતી. બહુ દુઃખી થઈ અને રડી. પછી મારી ભૂલ સ્વીકારીને ધીરે ધીરે બધું ભૂલીને હું જીવવા લાગી. મિત્રો, ક્યારેક એવા ગેરકાયદેસર સંબંધ બની જતા હોય છે. જે હોય ત્યારે તો બહુ ખુશી મળે છે, પણ જ્યારે એ છૂટે છે ત્યારે આખી જિંદગી દુઃખ મળે છે. વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજી આવી વાર્તા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.